નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ નંબર 6 માં તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, બરાબર, એમાં ધાતુ કર્મ વિધિનો પ્રથમ તબક્કો એટલે કયો કાચી ધાતુનું સંકેન્દ્રણ. તો એ કાચી ધાતુનું જે સંકેન્દ્રણ હતું કે એમાં જે ભૂમિય અશુદ્ધિઓ હતી એને દૂર કરવા માટે, ગેંગને દૂર કરવા માટેની, જેથી કાચી ધાતુ વધારેમાં વધારે એકઠી કરી શકાય. તો એના માટે 4 પદ્ધતિઓ આપણે જોઈ. પહેલી પદ્ધતિ જલીય પ્રક્ષાલન, રેડી. બીજી પદ્ધતિ ચુંબકીય અલગીકરણ. ત્રીજી પદ્ધતિ ફીણ પ્લવન પદ્ધતિ. ચોથી નિક્ષાલન. તો ખાસ ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન, રેડી. આ બે એમાંથી કમ્પ્લીટ કરી નાખવાના. નિક્ષાલનમાં 2 ઉદાહરણ, એક બોક્સાઇટ માંથી શુદ્ધ એલ્યુમિનાનું નિક્ષાલન અને બીજી સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન. તો એ પદ્ધતિ માટે એ યાદ રાખવાનું. તો ધાતુ કર્મ વિધિનો પ્રથમ તબક્કો એ પૂર્ણ થશે કે જે કાચી ધાતુ છે એમાં રહેલી ભૂમિ અશુદ્ધિઓ અથવા અનિશ્ચિત પદાર્થોને આપણે દૂર કરી નાખ્યા. હવે તો કે જે કાચી ધાતુ છે એમાંથી એ ધાતુનું નિષ્કર્ષણ અથવા ધાતુનું અલગીકરણ કરવું છે. બીજો તબક્કો ધાતુ કર્મ વિધિનો બીજો તબક્કો સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ. જે આપણે પહેલા તબક્કામાંથી એ 4 પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિ વડે કાચી ધાતુનું સંકેન્દ્રણ કર્યું હશે. હવે જે સંકેન્દ્રિત જે કાચી ધાતુ છે, જે સંકેન્દ્રણ થયેલી કાચી ધાતુ કે જેમાંથી ભૂમિ અશુદ્ધિઓ દૂર થઈ ગઈ છે, તો હવે એ કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય, કાચી ધાતુમાંથી એ ધાતુ એટલે અશુદ્ધ ધાતુ જ મળશે. તો કાચી ધાતુ જે સંકેન્દ્રિત કરેલી કાચી ધાતુ છે એમાંથી એ અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ, બરાબર. આ ટોપિક માટે એ અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ એમાંથી. હવે સૌપ્રથમ સંકેન્દ્રિત જે કાચી ધાતુ છે એને એવા સ્વરૂપમાં મેળવવી જોઈએ, એવા સ્વરૂપમાં હોવી જોઈએ કે જેનું રિડક્શન સરળતાથી થઈ શકે. કારણ પહેલા તો જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એ કોઈ સંયોજન સ્વરૂપે હશે, એનું રિડક્શન કરશો તો આપણને ધાતુ મળશે, એ અશુદ્ધ જ મળશે. પણ શું કરવાથી? રિડક્શન કરવાથી. તો પહેલા તો જે કાચી ધાતુ જે અયસ્ક છે તો એવા સ્વરૂપમાં હોવી જોઈએ કે જેનું રિડક્શન તમે સરળતાથી કરી શકો. આપણે પહેલા લખ્યું કે સંકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં પરિવર્તિત કરવી જોઈએ. સંકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં પરિવર્તિત કરવી જોઈએ જેથી તે રિડક્શન માટે યોગ્ય બને. જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એને એવા સ્વરૂપમાં પરિવર્તિત કરવી જોઈએ કે જે રિડક્શન માટે સરળ બને, યોગ્ય બને. કારણ કે એનું રિડક્શન સરળતાથી થાય તો એમાંથી તમે અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ સરળતાથી કરી શકો. બરાબર. તો જે કાચી ધાતુ છે જે સંકેન્દ્રિત કરેલી છે, પહેલા તબક્કામાંથી પસાર કરેલી, તો એ સંકેન્દ્રિત જે કાચી ધાતુ છે એમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો સૌપ્રથમ જે સંકેન્દ્રિત અયસ્ક જે કાચી ધાતુ છે એ એવા સ્વરૂપમાં હોવી જોઈએ કે જેનું રિડક્શન સરળતાથી થઈ શકે, બરાબર. તો એના માટે શું કરવાનું? તો કે અમુક કાચી ધાતુ છે એ ઓક્સાઇડ સ્વરૂપે જ હશે. કારણ જે કાચી ધાતુ આપણને મળી આવશે એ જુદા જુદા સ્વરૂપે એમાંથી હોઈ શકે, બરાબર. એમાંથી જો ઓક્સાઇડ સ્વરૂપે જો કાચી ધાતુ હોય તો ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થાય. પહેલા આપણે શું લખ્યું કે કાચી ધાતુ એવા સ્વરૂપમાં હોવી જોઈએ કે જે રિડક્શન કરવા માટે યોગ્ય બને. તો એ મળ્યું કે જે ઓક્સાઇડ સ્વરૂપે કોઈ કાચી ધાતુ હોય તો એનું રિડક્શન સરળતાથી થઈ શકે. કોનું? ઓક્સાઇડ કાચી ધાતુ હોય તો એનું રિડક્શન સરળતાથી થઈ શકે. તો એનો મતલબ કે જે સંકેન્દ્રિત કરેલી જે કાચી ધાતુ આપણે લાયા એ
કયા સ્વરૂપમાં હોવી જોઈએ? ઓક્સાઇડમાં. જો ઓક્સાઇડમાં ન હોય તો એને કેમાં ફેરવવી પડશે? ઓક્સાઇડમાં. કારણ કે ઓક્સાઇડ વાળી કાચી ધાતુ હોય તો એનું રિડક્શન સરળતાથી થાય, તો એમાંથી તમે સરળતાથી અશુદ્ધ ધાતુ મેળવી શકો, એનું નિષ્કર્ષણ કરી શકાય. તો આગળ મેં લખ્યું કે સામાન્ય રીતે સલ્ફાઇડ અયસ્કને રિડક્શન પહેલા ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે. સલ્ફાઇડ કાચી ધાતુ હોય, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, તો એનું રિડક્શન કરો, એમાંથી ધાતુ મેળવો રિડક્શન કરીને, એ પહેલા એને કેમાં પરિવર્તિત કરવામાં આવે? ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે. કારણ શું? તો કે ઓક્સાઇડનું રિડક્શન કરવું વધારે સરળ છે. મુખ્ય પોઈન્ટ એ કે જે ઓક્સાઇડ છે તો ઓક્સાઇડનું રિડક્શન કરવું એ વધારે સરળ છે. જેથી ઓક્સાઇડમાં કોઈ કાચી ધાતુ હોય તો એમાંથી તમે સરળતાથી ધાતુનું નિષ્કર્ષણ, એ અલગીકરણ એમાંથી કરી શકો. એ જે સંયોજન એમાંથી તમે ધાતુને બહાર કાઢી શકો. રિડક્શન થી જ મળશે, પણ એ સરળતાથી થાય. તો હવે આપણી પાસે જે કાચી ધાતુઓ મળશે તો કે બધી ઓક્સાઇડ સ્વરૂપે જ હોય એવું જરૂરી નથી. જો ઓક્સાઇડ સ્વરૂપે હોય તો સરળતાથી એનું રિડક્શન થઈ શકે, પણ જો ઓક્સાઇડ સ્વરૂપે ન હોય, બીજા કોઈ સ્વરૂપે હોય, દાખલા તરીકે સલ્ફાઇડ સ્વરૂપે, કયા સ્વરૂપે? સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ હોય તો હવે એને રિડક્શન કરવું હોય તો સરળતાથી એનું રિડક્શન થઈને ધાતુ મળતી નથી. તો સૌપ્રથમ એ સલ્ફાઇડ અયસ્કને કેમાં પરિવર્તિત કરવી પડશે? ઓક્સાઇડમાં, કે જેથી તમે રિડક્શન એનું સરળતાથી કરી શકો. તો જે બીજો તબક્કો છે, જે સંકેન્દ્રિત અયસ્ક, જે કાચી ધાતુ છે એમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ, તો એ બીજા તબક્કાની અંદર બે પોઈન્ટ આવશે. પહેલું, ઓક્સાઇડમાં જે અશુદ્ધ જે ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો સંકેન્દ્રિત જે અયસ્ક છે, સંકેન્દ્રિત અયસ્ક માટે હવે ઓક્સાઇડમાં પરિવર્તન. પહેલો પોઈન્ટ શું આવશે? ઓક્સાઇડમાં પરિવર્તન. ઓક્સાઇડમાં પરિવર્તન થઈ જાય પછી ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. તો કે જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય, બરાબર, તો એના માટે બે તબક્કા. પહેલા ઓક્સાઇડમાં પરિવર્તન કરો, પછી જે ઓક્સાઇડમાં જે કાચી ધાતુ છે એનું રિડક્શન થાય, જેથી આપણને અશુદ્ધ ધાતુ નિષ્કર્ષણ થઈ શકે. તો બે પોઈન્ટમાંથી પસાર થશે કે પહેલા તમે ઓક્સાઇડમાં પરિવર્તન કરો કે જેનું સરળતાથી રિડક્શન થઈ શકે, અને સરળતાથી રિડક્શન થાય તો ઓક્સાઇડનું આપણે ધાતુમાં રિડક્શન કરી શકીએ. બરોબર? તો હવે પેલો પોઈન્ટ લેવી, ઓક્સાઇડમાં પરિવર્તન. ઓક્સાઇડમાં પરિવર્તન, તો એના માટે કે કોઈ પણ કાચી ધાતુ હોય તો એનું ઓક્સાઇડમાં પરિવર્તન એટલે બધી અલગ નહીં હોય. તો એના માટે એમાંથી બે પદ્ધતિનો ઉપયોગ થાય. કોઈ પણ કાચી ધાતુ હોય સંકેન્દ્રિત કરેલી, એ પહેલો તબક્કો તો આવી ગયો. પહેલા તબક્કામાંથી હવે આગળ આપણે બીજા તબક્કામાં આવ્યો. તો હવે જે કાચી ધાતુ છે એનું આપણે કેમાં પરિવર્તન કરવું છે? ઓક્સાઇડમાં. તો એના માટેના બે પદ્ધતિ છે. એક પદ્ધતિ છે નિસ્તાપન અને બીજી પદ્ધતિ છે ભુંજન. એક કઈ છે? નિસ્તાપન, અને બીજી કઈ છે? ભુંજન. આ બે પદ્ધતિ કોના માટે? ઓક્સાઇડમાં પરિવર્તન, કાચી ધાતુનું ઓક્સાઇડમાં પરિવર્તન. બેનો ઉપયોગ અલગ અલગ રીત માટે. તો આપણે એમાં પેલું લેવી નિસ્તાપન. તો કે નિસ્તાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા બાષ્પશીલ દ્રવ્યોને દૂર કરે છે અને ધાતુ ઓક્સાઇડને બાકી રહેવા દે છે. નિસ્તાપનમાં શું કરવાનું કે ભઠ્ઠીમાં ફક્ત એને ગરમ કરવાનું. જે કાચી ધાતુ આપણે લાયા, બરાબર, એ કાચી ધાતુને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. તો હવે તમે ગરમ કરશો એટલે શું થશે કે કાચી ધાતુની અંદર જે બાષ્પશીલ ઘટકો રહેલા હોય, બાષ્પશીલ એટલે કે જેનું બાષ્પમાં રૂપાંતર થઈ શકતું હોય, તો એ કાચી ધાતુની અંદર જે બાષ્પશીલ ઘટકો રહેલા હોય એ દૂર થઈ જાય. શું કરવાથી?
કાચી ધાતુને ગરમ કરો તો એની અંદર રહેલા જે બાષ્પશીલ ઘટકો હોય, દાખલા તરીકે ભેજ જોડાયેલો હોય, ગરમ કરો તો બાષ્પમાં રૂપાંતર થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ હોય તો એ કાર્બન ડાયોક્સાઇડનું બાષ્પમાં વાયુમાં રૂપાંતર થઈ જાય. તો એ કાચી ધાતુની અંદર જ્યારે બાષ્પશીલ ઘટકો રહેલા હોય અને એને દૂર કરવા હોય તો એના માટે નિસ્તાપન વપરાય, કે જેમાં ફક્ત ગરમ કરવામાં આવે જેથી કાચી ધાતુની અંદર રહેલા જે બાષ્પશીલ ઘટકો હોય એ બાષ્પશીલ ઘટકો દૂર થાય. અને જે ઓક્સાઇડ હશે તો એ એમનામાં જ રહી જશે. તો સામાન્ય માટેના 3 ઉદાહરણો લખ્યા. જો કે પહેલી કાચી ધાતુ આયર્ન માટેની હેમેટાઇટ Fe2O3 તો એની સાથે ભેજ જોડાયેલો હોય, આપણે સંકેન્દ્રિત કરીને લાયા કાચી ધાતુ એ Fe2O3 તો હવે ડાયરેક્ટ એનું રિડક્શન નહીં કરવાનું, પેલા નિસ્તાપન કરો. એનું નિસ્તાપન એટલે એને ગરમ કરશો તો શું થશે કે જે ભેજ જોડાયેલો હોય એ દૂર થઈ જશે. તો Fe2O3 સોલિડ પ્લસ એક H2O ગેસ, તો એ વરાળમાં રૂપાંતર થઈ જશે, ઓક્સાઇડ મળી જશે. બીજું ZnCO3 કેલામાઇન, ઝીંકની કાચી ધાતુ હોય ZnCO3, તો એને તમે ગરમ કરશો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થઈ જશે. શું મળશે આપણને? ઝીંક ઓક્સાઇડ. CaCO3 MgCO3 તો મળશે CaO કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ કાર્બોનેટમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ, છૂટું પડ્યું કાર્બન ડાયોક્સાઇડ. તો કે ભેજ, કાર્બન ડાયોક્સાઇડ એના જેવા બાષ્પશીલ ઘટકો રહેલા હોય તો નિસ્તાપનમાં ફક્ત શું થાય કે ઓક્સાઇડ સ્વરૂપે હોય કાચી ધાતુ, એમાં કોઈ બાષ્પશીલ ઘટક ધારો કે ભેજ રહેલો હોય તો એને ગરમ કરવાથી દૂર કરી શકો, અથવા કાર્બોનેટ સ્વરૂપે હોય કોઈ કાચી ધાતુ એને ગરમ કરો તો એમાં રહેલો બાષ્પશીલ ઘટક કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી શકો. પણ નિસ્તાપનમાં ફક્ત ગરમ કરવાથી બાષ્પશીલ ઘટકોને દૂર કરી શકાય. તો બે માટે વપરાય. એક ઓક્સાઇડ સ્વરૂપે હોય કે કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ હોય તો એમાં જે બાષ્પશીલ ઘટકો રહેલા હોય તો એ દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? નિસ્તાપન. તો જેથી ઓલા જે બાષ્પશીલ ઘટકો અંદર રહેલા હોય ને બધા દૂર થઈ જાય તો આપણી પાસે ઓક્સાઇડ સ્વરૂપે કાચી ધાતુ મળે. રેડી? બીજી પદ્ધતિ છે ભુંજન. જે બીજી પદ્ધતિ છે એ પદ્ધતિ કઈ છે? ભુંજન. હવે ભુંજનમાં અયસ્કને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને, પહેલા તો ખાસ યાદ રાખો ભુંજનનો ઉપયોગ ક્યારે થશે? સામાન્ય રીતે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય ને, જેમ ફીણ પ્લવન પદ્ધતિ એટલે ક્યારે વપરાય? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે. એવી જ રીતે ભુંજન જે છે એ સલ્ફાઇડ યુક્ત જ્યારે કાચી ધાતુ હોય ત્યારે ભુંજન કરવામાં આવે, કાચી ધાતુનું ભુંજન. ઓક્સાઇડ, કાર્બોનેટ હોય તો સામાન્ય નિસ્તાપન, એમાં ભુંજનની જરૂર નથી. હવે ભુંજનમાં કરવાનું શું થશે? નિસ્તાપનની જેમ જ આવર્તની જે ભઠ્ઠી એમાં ગરમ કરો, પણ હવાની હાજરીમાં, ગરમ હવા એમાં ફૂંકવામાં આવે. રેડી? એને ગરમ કરો ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજન હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવે, અથવા ઓક્સિજનનો ગરમ પ્રવાહ એમાં ફૂંકવામાં આવે, જેથી જે સલ્ફાઇડ હોય એ સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ જાય? ઓક્સાઇડમાં. તો સામાન્ય ભુંજન ક્યારે વપરાય? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હશે તો એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું હોય તો એના માટે વપરાય ભુંજન. ભુંજનમાં અયસ્કને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને, ગલન બિંદુથી નીચા તાપમાને હવાના નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે. ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાની હાજરીમાં યોગ્ય પુરવઠા સાથે એમાં ગરમ કરવામાં આવે, જેથી જે સલ્ફાઇડ એનું દહન થશે, સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થાય તો છૂટો પડે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. દાખલા તરીકે ઉદાહરણ જો ઝીંક સલ્ફાઇડ, એનું તમે ફક્ત ગરમ કરો, નિસ્તાપન કરો તો સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થશે નહીં. જો સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં ન થાય તો સલ્ફાઇડનું રિડક્શન કરીને તમે ઝીંક ધાતુ મેળવી શકતા નથી, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન કરવું સરળ છે, સલ્ફાઇડનું રિડક્શન કરવું સરળ નથી. એટલે સૌપ્રથમ તો સલ્ફાઇડને કેમાં પરિવર્તિત કરવી પડશે? ઓક્સાઇડમાં. તો એ હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવે, હવાની હાજરીમાં
ગરમ કરો તો જે ઝીંક સલ્ફાઇડ છે એનું રૂપાંતર કેમાં થઈ ગયું? ઝીંક ઓક્સાઇડમાં છૂટો પડ્યો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. લેડ સલ્ફાઇડ હવાની હાજરીમાં ગરમ કરો તો બેનો લેડ ઓક્સાઇડ છૂટો પડે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. ત્રીજું Cu2S કોપર સલ્ફાઇડ બરાબર સલ્ફાઇડ એમાંથી ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો શું બન્યું? Cu2O કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. તો ઝીંક સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ અને કોપર સલ્ફાઇડ એમાંથી બરાબર એ જે Cu2S આ ત્રણેય જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હતી એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. ભઠ્ઠીની અંદર હવાની યોગ્ય પુરવઠા માટે યોગ્ય પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે જેથી સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થાય? ઓક્સાઇડમાં. તો બે મુદ્દામાં ખબર પડી, એક નિસ્તાપન અને ભુંજન. એ બે કોના માટે વપરાય? કાચી ધાતુ છે એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની બે રીત, એક નિસ્તાપન અને એક ભુંજન. નિસ્તાપન ક્યારે વપરાય? કે ફક્ત બાષ્પશીલ ઘટકો જોડાયેલા હોય, ઓક્સાઇડ સ્વરૂપે કાચી ધાતુ હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય, તો એમાં જે બાષ્પશીલ ઘટકો જેવા કે ભેજ, કાર્બન ડાયોક્સાઇડ, તો એને દૂર કરી શકાય ગરમ કરવાથી. પણ ભુંજન એટલે કે જ્યારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું હોય, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું હોય તો હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે જેથી સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ જાય? ઓક્સાઇડમાં. જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે ને એનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એની બનાવટમાં ઉપયોગ થાય. જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો ને એનો ઉપયોગ H2SO4 એ આગળ આવશે પી વિભાગના તત્વોમાં. એ H2SO4 સલ્ફ્યુરિક એસિડને બનાવવા માટે એ સલ્ફર ડાયોક્સાઇડ જે ઉપનિપજ તરીકે મળે, મુખ્ય નિપજ તો કઈ આ ઓક્સાઇડ, પણ સલ્ફર ડાયોક્સાઇડ જે ઉપનિપજ તરીકે મળે એનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે કરી શકાય. બરાબર. હવે એક પોઈન્ટ છે કોપર માટે ખાસ, બાકી તો કોઈ પણ સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય તો એને હવાની હાજરીમાં પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે જેથી સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ જાય, છૂટો પડે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. પણ કોપર માટે, કોપર સલ્ફાઇડ જો કાચી ધાતુ હોય, કોપરની સલ્ફાઇડ કાચી ધાતુને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે હવાની હાજરીમાં. સમીકરણ લખ્યું ને તો રૂપાંતર કેમાં થઈ ગયું એનું? ઓક્સાઇડમાં. પછી આનું રિડક્શન કરો એટલે એમાંથી કોપર મળી જાય. ઝીંક ઓક્સાઇડ એનું રિડક્શન કરો તો એમાંથી ઝીંક મળી જશે. લેડ ઓક્સાઇડ બની ગયો, હવે એનો બીજો તબક્કો, એનું રિડક્શન કરી નાખો તો એમાંથી લેડ મળી જશે અશુદ્ધ. અહીંયા કોપર ઓક્સાઇડ એનું રિડક્શન કરી નાખો તો એમાંથી કોપર મળી જશે. તો કોપરની સલ્ફાઇડ વાળી કાચી ધાતુ અયસ્ક હોય તો એને પરાવર્તની ભઠ્ઠીમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે જેથી સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ જાય? ઓક્સાઇડમાં. પરંતુ જ્યારે જો કોપરની કાચી ધાતુ આયન ધરાવતી હોય, આ એક ખાસ યાદ રાખજો, હજી આગળ આવશે રેડી નિષ્કર્ષણમાં, પણ અયસ્ક, કોપરની અયસ્ક ફક્ત સલ્ફાઇડ યુક્ત જ હોય તો હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે. પરંતુ અયસ્ક જો કાચી ધાતુ આયન ધરાવતી હોય, એની અંદર આયન પણ હોય, સલ્ફાઇડ યુક્ત જ કાચી ધાતુ છે પણ આયન ધરાવતી સલ્ફાઇડ કાચી ધાતુ હોય કોપરની, દાખલા તરીકે આગળ ઉદાહરણ છે કાચી ધાતુમાં આપણે વર્ગીકરણ કર્યું ને CuFeS2 કોપર પાયરેટ્સ. જે કોપર પાયરેટ છે તો આ કેવી થાય? કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ પણ કેવી? આયન યુક્ત. આયન છે Cu2S લો કોપર ગ્લાસ, તો એમાં આયન યુક્ત કાચી ધાતુ સલ્ફાઇડ નથી. તો એવી જો હોય કોપર ગ્લાસ તો ઓક્સિજનની હાજરીમાં ફક્ત ગરમ કરો તો ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય. પરંતુ આયન ધરાવતી જો કાચી ધાતુ હોય તો હવાની હાજરીમાં ગરમ કરવાનું, બરાબર, પણ એ પહેલા એમાં થોડી સિલિકા ઉમેરવામાં આવે, રેતી. જો અયસ્ક આયન ધરાવતી હોય તો
તેને ગરમ કરતા પહેલા સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે. કોની સાથે? સિલિકા સાથે. જો આયન ધરાવતી હોય તો તેને ગરમ કરો હવાની હાજરીમાં, એ પહેલા એમાં શું ઉમેરવામાં આવે? સિલિકા. તો સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે. હવે એનું કારણ શું? કે આયન ઓક્સાઇડ એ આયન સિલિકેટના ધાતુમલ તરીકે અને કોપર મેટેમાં નીપજે. હવે કઈ રીતે એમાંથી? તો જે આ કોપર પાયરાઇટ છે, બરાબર, હવે એનું જ્યારે તમે હવાની હાજરીમાં એનું તમે ભુંજન કરશો ટૂંકમાં, તો એમાં શું થશે કે જે આયન હોય ને, આયનને ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ છે અને કોપરને સલ્ફર પ્રત્યે. આયનને કોના પ્રત્યે? ઓક્સિજન પ્રત્યે. અને કોપરને કોના પ્રત્યે? સલ્ફર પ્રત્યે. હવે અહીંયા જે એમાં બે હશે, Cu2s અને Fe. ટૂંકમાં બેની સલ્ફાઇડ વાળી. તો આયનને ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ કોના કરતા? કોપર કરતા. તો હવાની હાજરીમાં તમે જેવું દહન કરશો ને, તો કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થશે નહીં. કેમ? કારણ કે એમાં હાજર છે આયન. તો આયન સલ્ફાઇડ એનું રૂપાંતર કેમાં થઈ જશે? આયન ઓક્સાઇડમાં. હવે આમાં જો કોપર પાયરાઇટ હોય તો આપણે એમાં કઈ ધાતુ મેળવીએ? કોપર જોઈએ ને, તો આયન દૂર કરવો પડશે. તો સિલિકા ઉમેરવાનું કારણ શું સમજાવવું? તો આયન સલ્ફાઇડનું કેમાં રૂપાંતર થશે? આયન ઓક્સાઇડમાં. તો જેવો આયન ઓક્સાઇડ બને FeO, જેવો આયન ઓક્સાઇડ બને FeO એ સિલિકા સાથે જોડાઈ જાય. પહેલેથી આપણે સિલિકા એમાં ઉમેરી દીધી હતી ને, જેવો FeO બને સિલિકા સાથે જોડાઈ જાય એટલે શું બની ગયું? FeSiO3 આયન સિલિકેટ. એ હલકો હોય, સ્લેગ તરીકે, ધાતુમલ તરીકે એમાંથી તમે બહાર કાઢી શકો. એ હલકો ઉપર તરતો હોય તો એ સ્લેગને તમે બહાર કાઢી શકો. તો આયનને તમે કાચી ધાતુમાંથી બહાર કાઢી શકો. કાઢવાનું કારણ શું હોય? કે જ્યાં સુધી એમાં આયન હાજર હશે ત્યાં સુધી કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થઈ શકે નહીં. અને આ ક્રિયાથી પૂરેપૂરો આયન દૂર થશે નહીં. તો જ્યારે કોપરનું નિષ્કર્ષણ ભળશું તો એમાં જે ફરીથી સિલિકા ઉમેરી હવાની હાજરીમાં ગરમ કરવામાં આવશે કે વૈધો ઘટ્યો જે આયન એને દૂર કરી શકાય. પણ જ્યારે સામાન્ય જે ભુંજન છે એના કરતા થોડું અલગ. ક્યારે? કે આયન જે કોપરની સલ્ફાઇડ અયસ્ક જો આયન ધરાવતી હોય ત્યારે એને ગરમ કરતા પહેલા સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે. કેમ? કે જેવો એમાં આયન ઓક્સાઇડ બનશે, એને દૂર કરવો હોય તો સિલિકા સાથે પ્રક્રિયા કરી લેશે, બની જશે આયન સિલિકેટ સ્લેબ. હલકો, અથવા એને કહેવાય ધાતુમલ. તો એને તમે સરળતાથી દૂર કરી શકો. તો આ પોઈન્ટ એમાંથી ફરીથી આવશે. અને હવે જે મિશ્રણ વધ્યું, સિલિકેટ, આયન સિલિકેટ તો દૂર થઈ ગયો, પણ મેં કીધું પૂરેપૂરો દૂર થશે નહીં. તો હવે જે મિશ્રણ વધ્યું એને કહેવાય કોપર મેટે. મિશ્રણ હોય Cu2s અને FeS. આગળ લઈ ગયું ને, Cu2s અને FeS નું જે મિશ્રણ છે એને શું કહેવાય? કોપર મેટે. તો ભુંજન ક્રિયાથી હવે જે મિશ્રણ બહાર નીકળ્યું ને એ હશે Cu2s plus FeS. Cu2s plus FeS. આ જે FeS રહ્યો ઘણો બધો એ સ્લેબ તરીકે નીકળી ગયો હશે, પણ પૂરેપૂરો નીકળશે નહીં. એટલે થોડું ઘણું હજી એમાંથી વધ્યો હશે. તો એક થોડી અલગ પ્રક્રિયા માટે તો બે એમાંથી ખબર પડી. પેલું, સંકેન્દ્રિત જે અયસ્ક છે, કાચી ધાતુ છે, એમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો કાચી ધાતુ એવા સ્વરૂપમાં હોવી જોઈએ કે જેનું રિડક્શન તમે સરળતાથી કરી શકો. તો કે જો ઓક્સાઇડ સ્વરૂપમાં હોય ને તો એનું રિડક્શન સરળતાથી થાય. તો જો સલ્ફાઇડ અયસ્ક હોય, કાચી ધાતુ સલ્ફાઇડ, તો એનું સૌપ્રથમ શું કરવું પડશે? તમારે ઓક્સાઇડમાં પરિવર્તન કરવું પડશે, પછી એનું શું કરી શકાશે? રિડક્શન. તો જે સંકેન્દ્રિત કાચી ધાતુ હોય એમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો એના માટેના બે તબક્કા. સૌપ્રથમ ઓક્સાઇડમાં પરિવર્તન, પછી એ ઓક્સાઇડનું રિડક્શન કરો તો એમાંથી ધાતુ મળશે. તો પેલો મુદ્દો લીધો આપણે ઓક્સાઇડમાં પરિવર્તન.
ઓક્સાઇડના પરિવર્તનમાં એ બે, એક નિસ્તાપન અને બીજું ભુંજન. નિસ્તાપનમાં શું થશે કે ફક્ત એને ગરમ કરવામાં આવે, જેથી એમાં જે અશુદ્ધિઓ રહેલી એટલે કે બાષ્પશીલ ઘટકો જે રહેલા છે એને તમે દૂર કરી શકો. ઓક્સાઇડ હોય એની સાથે ભેજ જોડાયેલો હોય તો ભેજ દૂર થઈ જાય, બરાબર. કાર્બોનેટ સ્વરૂપે હોય તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય. તો એ ફક્ત ગરમ કરવાથી બાષ્પશીલ ઘટક દૂર કરી શકાય. જો અયસ્ક કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય તો હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો એને કહેવાય ભુંજન. શું કહેવાય એને? ભુંજન. તો દાખલા તરીકે ઉદાહરણ કે જે સલ્ફાઇડ નું રૂપાંતર કેમાં થાય? ઓક્સાઇડમાં. છૂટું પડે સલ્ફર ડાયોક્સાઇડ, કે જેનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં થાય. ખબર પડી? હવે કોપર, ફક્ત કોપર સલ્ફાઇડ હોય, આયન યુક્ત ન હોય, આયન રહિત હોય, તો એને હવાની હાજરીમાં ગરમ કરો તો સલ્ફાઇડ નું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ જાય. પણ જો આયન વાળી સલ્ફાઇડ અયસ્ક હોય કોપરની, દાખલા તરીકે કોપર પાયરાઇટ, તો એને જ્યારે ગરમ કરો ને હવાની હાજરીમાં, એ પેલા એમાં સિલિકા સાથે એને મિશ્ર કરી દેવાની. હવે તમે હવા દાખલ કરી અને તમે ગરમ કરશો તો એમાં જે Fe છે રેડી, એ આયન ઓક્સિજન સાથે એલો હશે એટલે બની જશે FeO, આયન ઓક્સાઇડ. પણ સિલિકા એમાં ઉમેરી તો સિલિકા સાથે જોડાઈ જશે, બનાવી નાખે આયન સિલિકેટ. તો એ ધાતુમય સ્લેબ તરીકે હલકો તરતો હોય તો એને તમે બહાર કાઢી શકો. હવે જે મિશ્રણ વધશે એને કહેવાય કોપર મેટે, Cu2S પ્લસ FeS. ભુંજન ક્રિયા પછી જે બહાર નીકળે એમાંથી, તો હજી આનું તમે રિડક્શન કરી શકશો નહીં, કારણ કે હજી Cu2S જ છે, એ તો Cu2O બન્યો નથી. પૂરેપૂરો Fe નો વારો પૂરેપૂરો નહીં દે એ જ્યારે સુધી 100% ઓક્સાઇડમાં રૂપાંતર થાય, સિલિકા સાથે પ્રક્રિયા કરી આયન સિલિકેટ તરીકે પૂરેપૂરો દૂર નહીં થાય ત્યાં સુધી આનું ઓક્સાઇડમાં પરિવર્તન થશે નહીં. એટલે થોડો ઘણો એ Fe કાઢવા માટે સિલિકા સાથે ગરમ કરવાનું, જેથી આયન સિલિકેટ તરીકે દૂર થઈ જાય. તો આજે બે મુદ્દા જોયા, નિસ્તાપન અને ભુંજન. એ કેના માટે વપરાય? તો કે જે કાચી ધાતુ જે ઓક્સાઇડમાં રહે, એટલે કે કાચી ધાતુ જે મળી એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું હોય તો એના માટે બે મુદ્દા જોઈએ, નિસ્તાપન અથવા ભુંજન. તો આ બેમાંથી કોઈ પણ એક, એમ કહો કોપર પાયરાઇટ કે દાખલા તરીકે એમ બોલો ઝિંક સલ્ફાઇડ, ઝિંક બ્લેન્ડ, તો શું કરવું પડે? ભુંજન. કેલેમાઇન હોય તો શું કરવું પડે? નિસ્તાપન. એ જે પણ પ્રમાણે ઉપયોગ થાય. પણ હવે નિસ્તાપન અને ભુંજન કરશો તો આપણી પાસે હવે જે કાચી ધાતુ હશે એ કયા સ્વરૂપે હશે? ઓક્સાઇડ. પેલા સંકેન્દ્રણ કર્યું, પછી ઓક્સાઇડમાં પરિવર્તન કર્યું, તો હવે આપણી પાસે કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે છે. તો હવે ઓક્સાઇડનું શું કરવાનું? રિડક્શન. બરાબર. તો રિડક્શન કરવા માટે જોઈ રિડક્શન કરતાની સાથે એને ગરમ કરવામાં આવે. તો બીજો પોઈન્ટ લેખો મેં હવે, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. ધાતુ ઓક્સાઇડના રિડક્શનમાં રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ, રેડી, રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ અથવા બીજી કોઈ ધાતુઓ રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરો અને એ પદાર્થ સાથે એને ગરમ કરવામાં આવે. જે ધાતુ ઓક્સાઇડ છે, કાચી ધાતુ જે ઓક્સાઇડ સ્વરૂપે છે, ધાતુ ઓક્સાઇડ, એને રિડક્શન કરતા પદાર્થ સાથે ગરમ કરવામાં આવે, જેથી ધાતુ ઓક્સાઇડ છે એનું રિડક્શન કેમાં થઈ જાય? ધાતુમાં. એના માટે મેં ઉદાહરણ આપું, સમજો. દાખલા તરીકે FeO પ્લસ કાર્બન, તો Fe પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો FeO પોતે ઓક્સિજન ગુમાવ્યો એટલે એનું શું થયું? રિડક્શન કેમાં થયું? Fe માં. તો આ કાર્બન શું બન્યું? રિડક્શન કરતા કે જે ઓક્સિજન મેળવી લેશે, બની જશે કાર્બન મોનોક્સાઇડ, એનું ઓક્સિડેશન થશે. તો એક રેડોક્સ પ્રક્રિયા થઈ ને, FeO પાસેથી ઓક્સિજન મેળવી લેશે, જેથી કાર્બન રૂપાંતર કેમાં થઈ જશે? કાર્બન મોનોક્સાઇડમાં. FeO નું રિડક્શન કેમાં થઈ જશે? Fe માં.
અથવા કાર્બન મોનોક્સાઇડ હોય, ઉદાહરણ તરીકે એમ કહું ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ, તો ઝીંક પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, તો આમાં કાર્બન મોનોક્સાઇડ કોના તરીકે વર્તે? રિડક્શન કરતા, રેડી, ગરમ કરવાથી. પણ બધા ઓક્સાઇડ હોય, બધા ઓક્સાઇડમાં સામાન્ય રિડક્શન કરતાનો તમે ઉપયોગ કરો અને ગરમ કરો તો દરેકનું રિડક્શન સરળતાથી કરી શકાતું નથી. દરેકનું રિડક્શન સરળતાથી કરી શકાતું નથી. અમુક ઓક્સાઇડ એવા છે કે જે સ્થાયી છે, એટલા બધા વધારે સ્થાયી નથી કે જેથી સામાન્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને ગરમ કરો તો આપમેળે ઓક્સાઇડનું રૂપાંતર ધાતુમાં થઈ જશે, એનું રિડક્શન કેમાં થઈ જશે? ધાતુમાં. પણ દાખલા તરીકે એમ કહું Al2O3, હાલો, તો આનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ કોઈ બીજી ધાતુઓ વાપરો તો આનું રિડક્શન સરળતાથી થઈ શકતું નથી, કારણ કે આ ઓક્સાઇડ કેવો છે? સ્થાયી. તો સામાન્ય રિડક્શન કરતાનો તમે ઉપયોગ કરશો ને તો એલ્યુમિનિયમનું રિડક્શન એલ્યુમિનિયમમાં કરી શકાતું નથી. તો આમાં રિડક્શન કરવું પડશે ઇલેક્ટ્રોન મેળવીને. શું કરવું પડશે? એલ્યુમિનિયમનું રિડક્શન એલ્યુમિનિયમમાં કરવું હશે તો ઇલેક્ટ્રોન મેળવીને, એટલે એમાં કરવું પડશે તમારે વિદ્યુત વિભાજનને આધારિત. વિદ્યુત પ્રવાહ આપશો ત્યારે ઇલેક્ટ્રોન મેળવે અને એનું રિડક્શન એલ્યુમિનિયમમાં થાય. અસ્થાયી ઓક્સાઇડ હોય તો એ સામાન્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરો, ગરમ કરો તો એનું રિડક્શન થઈ જશે અસ્થાયી માટે. પણ એમાંથી નહીં, કેવા રિડક્શન કરતાનો ઉપયોગ કરાય? કાર્બન મોનોક્સાઇડ, અન્ય ધાતુ, ઘણા બધા રિડક્શન કરતા છે, તો એવા રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવે જેથી વધારેમાં વધારે ધાતુ ઓક્સાઇડમાંથી રિડક્શન થઈને ધાતુ મળે. ધાતુ ઓક્સાઇડમાંથી વધારે ધાતુ મળે રિડક્શન થઈ, એવા રિડક્શન કરતાની પસંદગી કરવામાં આવે. તો જે અસ્થાયી હશે, સામાન્ય રિડક્શન કરતા વડે રિડક્શન થતું હશે તો એમાં આવશે ઉષ્માગતિકીય સિદ્ધાંતો. કારણ કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોવું જોઈએ? માઇનસ. તો પ્રક્રિયા આપમેળે થાય. અને જેટલું ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ એટલી વધારે પ્રક્રિયા આપમેળે થશે તો નિપજ વધારે મળશે. તો કેવા રિડક્શન કરતાની પસંદગી કરવી એ કોને આધારિત કરવું પડશે? ડેલ્ટા જી ના મૂલ્યને આધારિત. તો એ આગળ આવશે ઉષ્માગતિકીય સિદ્ધાંતો. ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવામાં આવતું હશે તો એમાં શું આવશે? ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન કરવામાં આવતું તો એમાં આવશે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુમાં રિડક્શન કરવું હોય તો બે સિદ્ધાંતોને આધારિત થશે. એક, અસ્થાયી ઓક્સાઇડ હોય તો સામાન્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરીને રિડક્શન કરશો તો એમાં આવશે ઉષ્માગતિકીય સિદ્ધાંતો ડેલ્ટા જી ને આધારિત. જ્યારે સ્થાયી ઓક્સાઇડ હોય એનું રિડક્શન ઇલેક્ટ્રોન મેળવીને કરવામાં આવશે તો એમાં આવશે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો બે સિદ્ધાંતો આપણે આગળ ભણશું. રેડી? તો આજે ઓક્સાઇડમાં પરિવર્તન, આ વિડીયોમાં એમાંથી નિસ્તાપન અને ભુંજન, અને જે ધાતુ ઓક્સાઇડ એનું રિડક્શન ધાતુમાં કરવું હોય તો એના માટે સ્થાયી કે જે અસ્થાયી ઓક્સાઇડ છે તો બે સિદ્ધાંતોને આધારિત થશે. તો પેલા બે સિદ્ધાંતો સમજશું, ઉષ્માગતિકીય અને બીજો એમાંથી સિદ્ધાંત વિદ્યુત રાસાયણિક. બરાબર? શું કહેશો?